નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન માર્ટમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે શું ચાતુર્માસમાં ખરેખર દેવો પોઢી જાય છે? તો ચાલો જાણીએ આ હકીકત વિશે। મિત્રો, વર્ષની પહેલી એકાદશી જે દેવ ઉઠી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। સંપૂર્ણ વર્ષ દરમિયાન એકાદશી તો કુલ 24 આવતી હોય છે અને અધિક માસ હોય એ વર્ષમાં આ અંક 26 સુધી પહોંચી જતો હોય છે। પરંતુ વર્ષની આ તમામ એકાદશીઓમાં જેનું અદકેરું જ મહત્વ છે એ છે પ્રબોધિની એકાદશી અર્થાત દેવ ઉઠી એકાદશી। ગુજરાતી પંચાંગ અનુસાર દેવ ઉઠી એકાદશી વર્ષની સર્વપ્રથમ એકાદશી ગણવામાં આવે છે। કારતક માસના સુદ પક્ષમાં આવતી આ 11નું એક આગવું જ મહત્વ છે। દેવ ઉઠી એકાદશીથી જ શુભ કાર્યોનો પ્રારંભ થતો હોય છે। આ દિવસે તુલસી અને શાલિગ્રામના વિવાહ થાય છે અને માંગલિક કાર્યોનો પણ આરંભ થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ અષાઢ માસની સુદ પક્ષની એકાદશીની 4 મહિના માટે પોઢી જાય છે। ત્યારબાદ એ કારતક માસના સુદ પક્ષની એકાદશીએ જાગે છે। કહેવાય છે કે આ જ તિથિએ શ્રી હરિ વિષ્ણુ રાજા બલિના રાજ્યમાંથી ચાતુર્માસનો વિશ્રામ પૂર્ણ કરી વૈકુંઠમાં પાછા આવે છે। એક પૌરાણિક કથા અનુસાર દેવતાઓની સહાયતા માટે શ્રી હરિએ વામન રૂપ ધરી બલિરાજા પાસે દાનનું વચન લીધું અને પછી 3 વિરાટ પગલાં દ્વારા ત્રિભુવનને માપીને બલિની સત્તામાંથી મુક્ત કર્યું। બલિરાજાને પાતાળ લોકમાં મોકલ્યા તો સામે બલિરાજાએ પણ શ્રી વિષ્ણુ પાસે વચન માંગી લીધું કે તે સદૈવ તેમની સાથે રહી પાતાળ લોકની સુરક્ષા કરશે। વચનના લીધે શ્રી વિષ્ણુ પાતાળ લોકમાં રહેવા લાગ્યા, પરંતુ વૈકુંઠમાં વસતા દેવી લક્ષ્મીને વિષ્ણુ વિરહ સહન ન થતા રાજા બલિને રાખડી બાંધી ભગવાન વિષ્ણુને વચન મુક્ત કરાવ્યા। લક્ષ્મીનારાયણ વૈકુંઠ પરત ફર્યા, પણ કહેવાય છે કે બલિરાજાનું માન રાખવા શ્રી હરિ દર વર્ષે 4 માસ માટે પાતાળ લોકમાં જાય છે અને તે કાર્તિક મહિનાની પ્રબોધિની એકાદશીએ પાતાળ લોકમાંથી બહાર આવે છે। એ જ કારણ છે કે આ અવસર શ્રી હરિની કૃપાને પ્રાપ્ત કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે અને ત્યારબાદ સામાન્ય માણસ પણ લગ્ન વિવાહ કરી શકે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર રાજસૂય યજ્ઞ કરવાથી જેટલું પુણ્ય મળે છે એનાથી વધુ પુણ્ય આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે। કહેવાય છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આ હતું દેવ ઉઠી એકાદશીનું મહાત્મય। હવે દેવ પોઢી એકાદશી અને દેવ ઉઠી એકાદશી અને તેના સાથેનું જોડાયેલું ભૌગોલિક તાત્પર્ય આપણે જાણીએ। પૌરાણિક માન્યતા અનુસાર જગતના પાલનહાર શ્રી વિષ્ણુ 4 મહિના યોગ નિદ્રામાં પોઢવા અષાઢ સુદ એકાદશીએ આપણાથી દૂર પાતાળ લોકમાં જાય છે। આ દિવસથી ભગવાનનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી જાય છે, એટલે કે આપણે અને દેવશયની અથવા દેવપોઢી એકાદશી તરીકે ઓળખીએ છીએ। હકીકતમાં થાય છે એવું કે ભારતમાં ચાતુર્માસ અર્થાત ચોમાસાના 4 મહિના એટલે કે વરસાદના દિવસો, આ સમયમાં ભગવાન વિષ્ણુનું સૃષ્ટિ પાલન કાર્ય જેનાથી શક્ય બને છે એ તમામ દેવી શક્તિઓ સૂર્ય, ચંદ્ર, તારા અને મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ જેવા ગ્રહો સતત વાદળો પાછળ ઢંકાયેલા રહે છે અને આપણે એમના શક્તિરૂપી કિરણોથી વંચિત રહીએ છીએ અને આ કારણે આ બધા દેવો સૂઈ ગયા હોય એવી લાગણી આપણે થાય છે। એટલે વર્ષા ઋતુના પ્રથમ મહિના અષાઢમાં આવતી એકાદશી દેવપોઢી એકાદશી તરીકે પ્રખ્યાત થઈ। સામાન્ય રીતે આપણે દરેક સાંસારિક કે સામાજિક કામ ભગવાનની સાક્ષીએ કરતા હોઈએ છીએ, પરંતુ આ ઋતુમાં વાદળા અને વરસાદના કારણે દૈવી શક્તિની હાજરી વર્તાતી નથી, એટલે કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા નથી। આ 4 માસમાં ઉપવાસ, પૂજાપાઠ અને સંયમ વ્રતો દ્વારા પ્રભુની ઉપાસના તેમજ સત્સંગમાં વ્યસ્ત રહીએ છીએ। જોકે અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો આ 4 માસ વાદળા વરસી ગયા પછી નવા વર્ષે સૂર્ય, ચંદ્ર સહિતની બ્રહ્માંડની તમામ શક્તિઓ પૂર્ણપણે આપણા સંપર્કમાં આવે છે। જાણે કે તમામ દેવો અને તેમની અત્યાર સુધી રોકાઈ રહેલી શક્તિઓ જેને કોસ્મિક એનર્જીથી આશીર્વાદ આપવા માટે બમણા વેગે પૃથ્વી પર આવે છે। એમ લાગે છે કે ચાતુર્માસ પછી આ દેવો ફરીથી જાગૃત થયા હોય। આથી કારતક સુદ એકાદશી દેવ ઉઠી એકાદશી તરીકે પ્રખ્યાત થઈ છે।
દેવી શક્તિની હાજરીમાં કોઈ પણ શુભ કાર્યને સફળ બનાવવામાં મદદ મળે છે. દશેરાથી જ દેવો અને ગ્રહોની શક્તિ પૃથ્વી પર પધારવા માંડે છે. એટલે દશેરા પર શુભ કાર્ય અને શક્તિ પૂજા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. દેવ ઉઠી એકાદશીથી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી સુધી ભારતમાં અનેક જગ્યાએ પાલનહાર વિષ્ણુના શાલિગ્રામ રૂપે અતિ પવિત્ર તુલસી સાથે લગ્ન કરાવવામાં આવે છે. ત્યારબાદ મનુષ્યો પણ લગ્ન, સગાઈ કે અન્ય શુભ કાર્યો કરવાનો પ્રારંભ કરે છે. વિષ્ણુને તુલસી ચડાવવાથી તે પ્રસન્ન રહે છે. આ જ તુલસીનું શિયાળામાં આપણે ઔષધ રૂપે સેવન કરીએ છીએ તો આપણા તન, મન અને ધન તરીકે સ્વસ્થ અને પ્રસન્ન રહે છે. તો મિત્રો, આ હતો દેવ ઉઠી એકાદશીના ખરેખર દેવો પોઢી જાય છે કે નથી પોઢતા એ વિશેનું મારું એક નાનું વિવેચન. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.